અહીં ધ્યાન આપો. હવે આ ચેપ્ટરમાં અહીં ધ્યાન આપો. આ ચેપ્ટરમાં ટ્રાન્ઝિસ્ટર જે તમારા આ કોર્સમાં નથી પણ GNET ટોપિક છે, એટલે આપણે ટ્રાન્ઝિસ્ટરની ટૂંકમાં ચર્ચા જ કરવાના છીએ. બરાબર, GNET માટે ઉપયોગી. હવે વાતું ના કરશો, ધ્યાન આપો. જો અહીં ધ્યાન આપો. હવે ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર છે. NPN ટ્રાન્ઝિસ્ટર અને PNP ટ્રાન્ઝિસ્ટર. વાતું ના કરશો, હવે ધ્યાન આપો. NPN ટ્રાન્ઝિસ્ટરમાં બે N પ્રકારના અર્ધવાહકની વચ્ચે એક P પ્રકારના અર્ધવાહકની પાતળી ચીપ મૂકવામાં આવે છે. નામ જ એ પ્રમાણે છે. જો NPN, બે N પ્રકારના અર્ધવાહકની વચ્ચે એક P પ્રકારનું અર્ધવાહક, અને આ વચ્ચેનું જે હોય ને એ એક પાતળી ચીપ સ્વરૂપે જ હોય ખાલી. PNPમાં બે P પ્રકારના અર્ધવાહકની વચ્ચે એક N પ્રકારના અર્ધવાહકની પાતળી ચીપ મૂકવામાં આવે. NPN ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ મોટા પાયે થાય છે. એટલે આપણે જે પણ કંઈ જોવાનું છે NPN ટ્રાન્ઝિસ્ટરને લઈને જ વાત કરવાની છે. NPN ટ્રાન્ઝિસ્ટર માટે અને PNP ટ્રાન્ઝિસ્ટર માટે આપણે એનો ડાયાગ્રામ દર્શાવી અને પરિપથ સંજ્ઞા આપી દઈએ. જો NPNમાં આ N પ્રકારનું, આ P પ્રકારનું અને N પ્રકારનું, NPN. બરાબર, આ રીતે. હવે આ બાજુ એક જોડાણ અગ્ર આપેલું હોય, અહીંયા એક જોડાણ અગ્ર હોય અને અહીંયા એક જોડાણ અગ્ર હોય. અહીંયા આ પહેલો વિભાગ હોય છે એને એમીટર કહેવાય છે. એમીટર વચ્ચેની જે પાતળી ચીપ હોય એને બેઝ કહેવાય છે, અને છેલ્લું જે આ છે વિભાગ એને કલેક્ટર કહેવાય છે. બરાબર, એમીટર, બેઝ અને કલેક્ટર. તો NPN ટ્રાન્ઝિસ્ટરમાં આ N વિભાગ, પહેલો N વિભાગ એમીટર, પછી આ બેઝ P વિભાગ અને ફરી પાછો N કલેક્ટર. NPN ટ્રાન્ઝિસ્ટરની આ પરિપથ સંજ્ઞા છે. પરિપથમાં એને આપણે આ રીતે દર્શાવીશું. બરાબર, આ બેઝ, કલેક્ટર અને એમીટર, આ તીરામ બહાર મૂકવાનું NPNમાં. બીજો પ્રકાર છે PNP ટ્રાન્ઝિસ્ટર. તો આ જ રીતે જો PNP ટ્રાન્ઝિસ્ટરમાં આ P વિભાગ, આ વચ્ચેનો N વિભાગ અને આ છેલ્લો P વિભાગ, PNP. બરાબર, નામ પ્રમાણે. અહીંયા જોડાણ અગ્ર હોય છે આ રીતે. અહીંયા એમીટર તરીકે આ એમીટર, આ બેઝ અને આ કલેક્ટર. આ નામ તો આમ ક્રમશ જ. બરાબર, પહેલો વિભાગ હોય એમીટર, વચ્ચેની પાતળી ચીપ છે એ બેઝ અને છેલ્લો વિભાગ છે એ કલેક્ટર. એની પરિપથ સંજ્ઞા મુજબ છે. તીરામ અંદર મૂકવાનું, એટલો જ ફેર. જો બેઝ, કલેક્ટર અને એમીટર, આ બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર માટેની આ પરિપથ સંજ્ઞા. આ NPN માટે, નાર્યું આ PNP માટે. બીજી વાત કે અહીંયા આપણે વાત તો NPNને લઈને જ કરવાની છે. બરાબર, આ તો ખાલી આટલા પૂરતું ધ્યાનમાં રાખજો. NPN ટ્રાન્ઝિસ્ટરમાં આ એમીટર વિભાગ છે એ વધારે અશુદ્ધિ ઉમેરેલો અર્ધવાહક હોય છે. બરાબર, જ્યારે કલેક્ટર છે એમાં અશુદ્ધિનું પ્રમાણ એમીટર કરતાં ઓછું હોય છે. બેઝમાં અશુદ્ધિનું પ્રમાણ સૌથી ઓછું હોય છે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા એમીટરમાં સૌથી વધારે, આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એના કરતાં ઓછી. બે N વિભાગ છે. જે P વિભાગ તો બેઝ તરીકે તો P વિભાગ છે, એ એક પાતળી ચીપ હોય, એમાં અશુદ્ધિનું પ્રમાણ આ બેની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય. એમાં મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે હોલ હોય, પણ એના મુખ્ય વિદ્યુતભાર વાહકો હોલનું પ્રમાણ આના મુખ્ય વિદ્યુતભાર વાહકો ઇલેક્ટ્રોનના પ્રમાણ કરતાં ખૂબ જ ઓછું હોય. બરાબર, આ ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે આપણે ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી સમજીએ. ટ્રાન્ઝિસ્ટરને કાર્યશીલ કરવા એને બાયસ આપવું પડે. ટ્રાન્ઝિસ્ટરમાં બે PN જંક્શન હોય છે, બંનેને અલગ અલગ બાયસ આપવામાં આવે છે. બાયસ આપવું એટલે બાહ્ય બેટરી જોડવી. બરાબર, એટલે ટ્રાન્ઝિસ્ટર કાર્યશીલ થાય, ત્રણેય વિભાગને અનુરૂપ પરિપથમાં પ્રવાહ મળે. એ જે આખી ઘટના છે એ ટૂંકમાં આપણે સમજી લઈએ. બરાબર, તો જ પછી એના પરથી કોઈ પ્રશ્ન છે એ તમે જવાબ આપી શકશો. ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી સમજવા માટે આ પરિપથ દોરીએ. જો
અહીં ધ્યાન આપો, બરાબર. આખો ખાલી થોડીક એટલી જ વાત છે, થોડુંક ધ્યાન આપજો. જો આ એમીટર, આ બેઝ અને આ રહ્યું આ કલેક્ટર, આપણે NPN જ લેવાનું છે. હવે જો અહીંયા આ એમીટર અને આ બેઝ, એમીટર અને બેઝ વચ્ચે આ જે જંક્શન બન્યું, આ એક PN જંક્શન થયું, આ N અને આ રહ્યું આ P, અને આ અહીંયા ડેપ્લેશન સ્તર બની ગયેલું હોય, બરાબર. જે રીતે PN જંક્શન ડાયોડ બને એવી રીતે જ આખું ટ્રાન્ઝિસ્ટર બનાવ્યું હોય. એટલે આમાં બે PN જંક્શન ડાયોડ હોય, એક તો બેઝ અને એમીટર વચ્ચે, અને PN જંક્શન ડાયોડનું આ ડેપ્લેશન સ્તર હોય અહીંયા, બરાબર. પછી બીજું PN જંક્શન ડાયોડ આ કલેક્ટર અને બેઝ વચ્ચે હોય, અને કલેક્ટર અને બેઝ વચ્ચેના PN જંક્શન ડાયોડમાં આ ડેપ્લેશન સ્તર હોય. આ રીતે ડેપ્લેશન સ્તર રચાઈ ગયા હોય. જ્યાં સુધી એને બાયસ ન આપ્યું હોય ત્યાં સુધીની પરિસ્થિતિ એવી હોય કે જે તેના મુખ્ય વિદ્યુતભાર વાહકો જેટલા ડિફ્યુઝન પામવાના હતા એટલા પામી ગયા, હવે કોઈ મૂવમેન્ટ થતી નથી. હવે આપણે આ ટ્રાન્ઝિસ્ટરને કાર્યશીલ કરવા એના બંને જંક્શનો, બે જંક્શનોને આ રીતે નામ અપાય છે. જો એમીટર બેઝ વચ્ચેનું જંક્શન ખાલી એમીટર જંક્શન એવું કહેવાય, અથવા તો બેઝ એમીટર જંક્શન એવું કહેવાય, અને આ કલેક્ટર જંક્શન ખાલી કહેવાય, અથવા તમે આખું બોલો તો કલેક્ટર બેઝ જંક્શન કહેવાય, બરાબર. બે બનશે ને, અહીંયા 3 અર્ધવાહકો છે તો PN જંક્શન કેટલા બનશે? 2, અને ડેપ્લેશન સ્તર અહીંયા અને અહીંયા બે જગ્યાએ મળશે, બરાબર. હવે આ ટ્રાન્ઝિસ્ટરને કાર્યશીલ કરવા માટે બંને જંક્શનોને બાયસ આપવામાં આવે છે, અને કાર્યશીલ કરવા માટે આ બાયસ આપવાની ચોક્કસ પદ્ધતિ છે. જેમ કે આ એમીટર જંક્શનને એક બાહ્ય બેટરી દ્વારા ફોરવર્ડ બાયસ આપવાનું એમીટર જંક્શનને. તો એમીટર જંક્શન એટલે આ N અને P વચ્ચે, કે આ એમીટર અને બેઝ વચ્ચે જે જંક્શન બન્યું આવ્યું એને ફોરવર્ડ બાયસ આપવાનું છે. તો આ P વિભાગ છે ને N છે. ફોરવર્ડ બાયસ આપવું એટલે અહીંયા જે બેટરી જોડશો એનો ધન ધ્રુવ આવશે અને અહીંયા એનો ઋણ ધ્રુવ આવશે. આ બેટરી વડે તમે એમીટર જંક્શનને ફોરવર્ડ બાયસ આપ્યું, જેના વોલ્ટેજને આપણે VEE વડે દર્શાવી દઈએ. કલેક્ટર જંક્શનને રિવર્સ બાયસ આપવામાં આવે છે. કલેક્ટર જંક્શન એટલે આ બેઝ અને કલેક્ટર વચ્ચે જે જંક્શન છે એને રિવર્સ બાયસ આપવાનું. તો રિવર્સ બાયસ આપવું એટલે અહીંયા તમે જે બેટરી જોડશો આ કલેક્ટર જંક્શનને રિવર્સ બાયસ આપવા, આ N છે. રિવર્સ બાયસ આપવું હોય તો અહીંયા એનો ધન ધ્રુવ આવશે, અહીંયા એનો ઋણ ધ્રુવ આવશે, પ્લસ માઇનસ આ રીતે. આ VCC કહેવાય, બરાબર. હવે આવું બાયસ આપો એટલે થાય શું, જો ટૂંકમાં સમજી લઈએ, બરાબર. અહીં ધ્યાન આપો. તમે જ્યારે એમીટર જંક્શનને ફોરવર્ડ બાયસ VEE વડે અને VCC બેટરી વડે કલેક્ટર જંક્શનને રિવર્સ બાયસ આપશો એટલે આ ટ્રાન્ઝિસ્ટરના જે તે વિભાગોના મુખ્ય વિદ્યુતભાર વાહકો છે એ મૂવમેન્ટ કરશે, ગતિમાં આવશે અને પ્રવાહ રચશે. અહીંયા 3 પ્રકારના પ્રવાહ રચાશે: ઇમીટર પ્રવાહ, બેઝ પ્રવાહ અને કલેક્ટર પ્રવાહ. એ ત્રણેય પ્રવાહ વચ્ચેનો ચોક્કસ સંબંધ છે. એ સંબંધ અગત્યનો છે. એ આપણે કયા અર્થમાં છે એ જોઈ લઈએ ટૂંકમાં. જો અહીં ધ્યાન આપો. આ N વિભાગમાં મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે શું હોય છે? ઇલેક્ટ્રોન. અહીંયા અશુદ્ધિનું પ્રમાણ સૌથી વધારે છે એમીટરમાં, એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રમાણ આ કલેક્ટર કરતાં કેવું છે? વધારે. કલેક્ટર વિસ્તારમાં મોટો હોય છે, આ ભાગ આમ મોટો હોય છે, પણ અહીંયા અશુદ્ધિ ઓછા પ્રમાણમાં ઉમેરી હોય, એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રમાણ એ આના કરતાં કેવું હોય છે? ઓછું. બનાવતી વખતે આ બધી બાબતો ધ્યાનમાં રાખેલી હોય. હવે થાય શું, જો વિચારો, તમે એમીટર જંક્શનને ફોરવર્ડ બાયસ આપ્યું એટલે આ ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટશે, બરાબર. ઇલેક્ટ્રોન ફરી પાછા ડિફ્યુઝન પામશે Nમાંથી ક્યાં? Pમાં. હવે Nમાંથી ઇલેક્ટ્રોન Pમાં ડિફ્યુઝન પામે. આ VEE વડે આપેલા ફોરવર્ડ બાયસની અસર હેઠળ અને એને કારણે જે પ્રવાહ રચાય એને આપણે એમીટર પ્રવાહ કહેશું. આ ઇલેક્ટ્રોન જે Nમાંથી Pમાં જશે, ઇલેક્ટ્રોનની આ ગતિ થઈ Nમાંથી Pમાં જશે, એ ઇલેક્ટ્રોનને કારણે રચાતો પ્રવાહ એ એમીટર પ્રવાહ. હવે જો આ બેઝ છે એ તો એક પાતળી ચીપ જ હોય છે, નાની એવી પટ્ટી એક, બરાબર. આ બેયની વચ્ચે જ્યાં મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે હોલ હોય છે, P વિભાગ છે એટલે, અને એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. એટલે એમીટરમાંથી બેઝમાં જે ઇલેક્ટ્રોન જાય, Nમાંથી Pમાં જે ઇલેક્ટ્રોન જાય, એ ઇલેક્ટ્રોનમાંથી લગભગ 2 થી 5%, બરાબર, એ દરેકમાં જુદું જુદું પ્રમાણ હોય, 2 થી 5 કે 2 થી 6%
ના પ્રમાણમાં ઇલેક્ટ્રોન જે એમિટરમાંથી બેઝમાં જાય છે એ બેઝમાંના હોલને પૂરશે અને એ બંધિત ઇલેક્ટ્રોન કહેવાશે અને એના વડે જે પ્રવાહ મળશે એ બેઝ પ્રવાહ કહેવાશે. બાકીના જે વધશે એ કલેક્ટર વિભાગમાં દાખલ થશે. જેમ કે ધારો કે આપણે આંકડો લઈ લઈએ સમજવા માટે કે 100 ઇલેક્ટ્રોન એમિટરમાંથી બેઝમાં ગયા, 100માંથી 5 ઇલેક્ટ્રોન એ બેઝમાંના હોલ સાથે પૂરાય છે, તો 100 ઇલેક્ટ્રોન વડે એમિટર પ્રવાહ રચાય, 5 ઇલેક્ટ્રોન વડે બેઝ પ્રવાહ રચાય અને બાકીના 95 જે વધ્યા એ કલેક્ટર વિભાગમાં દાખલ થાય. હવે કલેક્ટર વિભાગ તો પહેલેથી જ n પ્રકારનો છે, એની અંદર મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન છે જ. તો કલેક્ટર વિભાગમાં જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એમિટરમાંથી આવેલા આ બેઝ પાર કરીને, એ જેટલા કલેક્ટરમાં દાખલ થાય ને એટલા જ ઇલેક્ટ્રોન આ પરિપથમાં દાખલ થશે. કેમ કે અહીંયા તો ઇલેક્ટ્રોન જ છે પહેલેથી, બરાબર. એટલે એક દીઠ એક એમ વિચારાય ઇલેક્ટ્રોન પરિપથમાં દાખલ થઈ અને બેટરી VCCની અસર હેઠળ પ્રવાહ રચશે, જેને આપણે કહેશું કલેક્ટર પ્રવાહ. સમજે આખી વાત આટલી, બરાબર. એટલે 100 ઇલેક્ટ્રોનને કારણે ઇમિટર પ્રવાહ રચાણો, 100માંથી 5ને કારણે બેઝ પ્રવાહ રચાણો. ઇમિટર પ્રવાહ અને બેઝ પ્રવાહ આ VEE વડે આપેલા ફોરવર્ડ બાયસની અસર હેઠળ રચાય છે અને 95 જે વધ્યા બીજા એના કારણે કલેક્ટર પ્રવાહ રચાય છે. એ કઈ બેટરીની અસર હેઠળ રચાય છે? VCCની અસર હેઠળ. આટલું ધ્યાનમાં રાખો. એટલે હવે આપણે ત્રણેય પ્રવાહ રૈવાજિક રીતે અહીંયા દર્શાવી શકીએ અને એમનો સંબંધ કિર્ચોફના પહેલા નિયમ પરથી આપી શકીએ. જો એમિટર પ્રવાહ આ બાયસ આપ્યું એને કારણે રચાણો. એટલે આપણે બેટરી ની રૈવાજિક દિશાઓ બેટરીના ધનથી ઋણ તરફ આપણે દર્શાવીશું, રૈવાજિક રીતે એ દિશા દર્શાવીશું. તો ઇમિટર પ્રવાહની રૈવાજિક દિશા તો આમ થવાની ને, આમ ધનથી ઋણ. આ IE થયું. હવે બેઝ પ્રવાહ જે રચાય છે એ અહીંયા બેઝ સાથે જે જોડાણ આપ્યું છે અહીંયા દર્શાવીશું આપણે. બેઝ પ્રવાહ પણ આ VEની અસર હેઠળ જ રચાય છે એવું કહેવાશે. એટલે એના પ્રમાણે જ રૈવાજિક દિશા દર્શાવવાની. IB બેઝ પ્રવાહને કહેશું આપણે. અને જે કલેક્ટર પ્રવાહ રચાય છે એ VCCની અસર હેઠળ રચાય છે, જેની રૈવાજિક દિશા આ બેટરીના જે છે એ પ્રમાણે એના ધન અને ઋણ ધ્રુવ પ્રમાણે દર્શાવવાની. તો આમ થશે. અહીંયા કલેક્ટર પ્રવાહ આમ હોય, અહીંયા આમ હોય, આમ થયું ને ધનથી ઋણ. તો જો આ જંકશન બિંદુ થયું આરીવા, આ જંકશન બિંદુ પાસે આ ત્રણેય પ્રવાહો વિચારો તો IE જંકશન તરફ છે, જંકશન બિંદુ તરફ. આ જંકશન એટલે આ માયલું જંકશન નહીં પાછું, આ પહેલાં આગળનું જંકશન. વાહક તારો ભેગા થાય એને જંકશન કહેવાય ને, જંકશન બિંદુ. તો આ IE જંકશન બિંદુ તરફ છે, IB અને IC જંકશન બિંદુથી આમ દૂર જાય છે. તો કિર્ચોફના પ્રથમ નિયમ પ્રમાણે આ ત્રણેય પ્રવાહનો સંબંધ શું લખાય? IE બરાબર IB પ્લસ IC, બરાબર. અને હકીકત પ્રમાણે વાત એવી જ છે કે અહીંથી જે ઇલેક્ટ્રોન એમિટરમાંથી જે બધા આમ Nમાંથી Pમાં એમિટરમાંથી બેઝમાં ગયા એ સંપૂર્ણ ઇલેક્ટ્રોન એમિટર પ્રવાહ રચે. એમાંના 5થી 6% જેટલા ઇલેક્ટ્રોન બેઝ પ્રવાહ રચે અને બાકીના શું રચે? કલેક્ટર પ્રવાહ. એટલે કે બેઝ પ્રવાહ અને કલેક્ટર પ્રવાહના સરવાળા જેટલો કયો પ્રવાહ હોય? એમિટર પ્રવાહ હોય. આટલું ધ્યાનમાં રાખજો, બરાબર. IE બરાબર IB પ્લસ IC. હવે ટ્રાન્ઝિસ્ટરમાં જો આ બે સૂત્રો ધ્યાનમાં રાખવાના, NPN CE અને NPN CB, બરાબર. આમાં NPN ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકારના, આમ તો 3, પણ આપણે આ બેની વાત અહીં કરવી છે અત્યારે. પરિપથો તૈયાર થાય. NPN CE નો અર્થ થાય કોમન એમિટર. એટલે અહીંયા એમિટર છે એ કોમન હોય અને ઇનપુટ અને આઉટપુટમાં બેઝ અને કલેક્ટર હોય. એ અર્થમાં કોમન એમિટર નામ આપ્યું છે. NPN CBમાં બેઝ કોમન હોય, ઇનપુટ આઉટપુટમાં એમિટર અને કલેક્ટર હોય. એ અનુસાર NPN CB નામ આપ્યું છે. આ બંને NPN પરિપથો માટે પ્રવાહ ગેઇનના સૂત્રો આપણે લખી દઈએ. પ્રવાહ ગેઇનનો અર્થ થાય આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ પ્રવાહ, બરાબર. એ સૂત્રો આપણે જોઈ લઈએ. સૂત્રો ધ્યાનમાં રાખો તમે અત્યારે.
પ્રવાહ ગેઇન જો એનપીએન સીઈ માટે પ્રવાહ ગેઇનનો અર્થ થાય આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ પ્રવાહ અને સી પરિપથ માટે એ સંજ્ઞા આપો બીટા આઈસી છેદમાં આઈબી કોમન ઇમીટરમાં આઈબી, કેમ કે અહીંયા ઇમીટર તો કોમન છે, બરાબર. ઇમીટર કોમન છે એટલે ઇનપુટ અને આઉટપુટમાં બાકીના બે વિભાગ આવતા હોય. જેમ કે અહીંયા આઉટપુટમાં કલેક્ટર હોય ને ઇનપુટમાં બેઝ હોય, એટલે કલેક્ટર પ્રવાહ આઉટપુટ પ્રવાહ થયો અને બેઝ પ્રવાહ ઇનપુટ પ્રવાહ થયો. એનપીએન સીઈ માટે આઉટપુટ પ્રવાહ આઈસી છેદમાં ઇનપુટ પ્રવાહ આઈબી, આ ગુણોત્તર એટલે એનો પ્રવાહ ગેઇન કહેવાય, જેની સંજ્ઞા આપણે બીટા આપીશું. એ રીતે સીબી હોય ને તો અહીંયા બેઝ કોમન હોય, અહીંયા આઉટપુટ અને ઇનપુટ તરીકે ઇમીટર અને કલેક્ટર હોય, તો અહીંયા પ્રવાહ ગેઇન બીટ આલ્ફા નામ આપીએ, પ્રવાહ ગેઇન આલ્ફા. આઉટપુટ પ્રવાહ તો આઈસી જ, ઇનપુટ પ્રવાહ આઈ. અહીંયા બેઝ કોમન, જે કોમન હોય ને એ ઇનપુટ કે આઉટપુટમાં છે નહીં, એ સિવાયના બે. એટલે જોકે આ તો બધું ડિટેલમાં ઘણું છે, પણ આપણે સૂત્ર લેતા જઈએ છીએ, એટલે એટલો આખું ભણવા જશો તો એમાં કેટલાય પિરિયડ જોઈએ એવું છે. પણ આ રીતે આટલું ધ્યાનમાં રાખો તમે, બરાબર. પ્રવાહ ગેઇન માટે બંને પરિપથોમાં આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ પણ આપણે આના પરથી મેળવી શકીએ, બરાબર. મેળવવાની જરૂર નથી, સૂત્રો ધ્યાનમાં રાખો. આલ્ફા અને બીટા વચ્ચેના સંબંધ છે, જેમ કે બીટા બરાબર આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફા અને આલ્ફા બરાબર બીટા છેદમાં 1 પ્લસ બીટા. આના પરથી મળે, જો આ સૂત્ર, આ ગુણોત્તર પરથી તમને આ સંબંધ મળે, બરાબર. તો એ ગાણિતિક ક્રિયા કરીને પણ આપણે સૂત્ર સીધા લખી નાખ્યા અહીંયા. તો આટલું પહેલાં ધ્યાનમાં રાખો અને આના પરથી હવે આપણે એક એક્ઝામ્પલ ગણીએ, થોડુંક લખી રાખો. એનપીએન સી ટ્રાન્ઝિસ્ટરમાં 10 ઇલેક્ટ્રોન એમિટરમાંથી બેઝમાં દાખલ થાય છે. અહીંથી બેઝમાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે, એટલે n બરાબર 10 બરાબર. અને એમિટરમાંથી બેઝમાં આટલા ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને એ સમયગાળો પણ આપ્યો છે કે 10⁻6 સેકન્ડમાં, બરાબર, આ ઇલેક્ટ્રોન દાખલ થાય છે. અને આ જે દાખલ થાય છે એમાંથી માત્ર 2% ઇલેક્ટ્રોન બેઝમાંના હોલ સાથે સંયોજાય છે, બાકીના 98% ઇલેક્ટ્રોન કલેક્ટર વિભાગમાં જાય છે. આવી રીતે ટ્રાન્ઝિસ્ટર કાર્યશીલ થાય છે. તો પ્રશ્ન છે કે બેઝ પ્રવાહ કેટલો અને પ્રવાહ ગેઇન કેટલો. સીઈ છે ને એટલે પ્રવાહ ગેઇન બીટા કહેવાય, બરાબર. તો જવાબ મેળવવા માટે પહેલાં તો આપણે ઇમીટર પ્રવાહ શોધવો પડશે. એમીટર પ્રવાહ મળે પછી એના પરથી બેઝ પ્રવાહ મળે અને પછી આપણને પ્રવાહ ગેઇન મળે. તો ઇમીટર પ્રવાહ કેટલા ઇલેક્ટ્રોનને કારણે રચાય છે? 10 કેટલા સમયમાં રચાય છે? 10⁻6 સેકન્ડમાં. તો પ્રવાહની મૂળ વ્યાખ્યા લાગુ પડે પહેલાં તો ઇમીટર પ્રવાહ શોધવા. I બરાબર Q છેદમાં T, Q બરાબર Ne અને છેદમાં T, બરાબર. તો આ રીતે n ઇલેક્ટ્રોન 10⁻6 સેકન્ડ સમયગાળામાં જે પ્રવાહ રચે ઇમીટર પ્રવાહ થયો. I શોધી નાખો પહેલાં આ રીતે. તો n આપ્યું છે 10⁻10, 1.6 ગુણ્યા 10⁻19, સમયગાળો છે 10⁻6. તો આ ઇમીટર પ્રવાહની મૂળ વ્યાખ્યા પરથી મળી જાય, બરાબર, એમ્પિયરમાં. હવે ઇમીટર પ્રવાહ મળી જાય પછી બેઝ પ્રવાહ શોધવા માટે શું કરશો? તો કે ઇમીટર પ્રવાહ 10⁻10 ઇલેક્ટ્રોનને કારણે રચાય છે, એમાંના 2%ને કારણે કયો પ્રવાહ રચાય છે? તો કે બેઝ પ્રવાહ. એમાંના 2% ઇલેક્ટ્રોન જ બેઝમાંના હોલ સાથે સંયોજાય છે. તો 10⁻10 ઇલેક્ટ્રોનમાંથી માત્ર 2% ઇલેક્ટ્રોન એના બેઝ પ્રવાહ રચે. તો આપણે બેઝ પ્રવાહ શોધવા માટે શું કરીશું? તો કે બેઝ પ્રવાહ એ ઇમીટર પ્રવાહના કેટલા ટકા હોય? 2%.
જેટલા ઇલેક્ટ્રોન બેઝમાંના હોલ સાથે સંયોજાય કુલ જે દાખલ થયો એમાંથી એ કુલ દાખલ થયા એને ઇમિટર પ્રવાહ રહી ગયો એમાંના 2% ઇલેક્ટ્રોન બેઝમાંના હોલ સાથે સંયોજાણા જે બેઝ પ્રવાહ રચે તો એનો અર્થ કે બેઝ પ્રવાહ ઇમિટર પ્રવાહના કેટલા ટકા થયા તો કે 2%. તો બેઝ પ્રવાહ શોધવા માટે આ હકીકત સીધી મુકાઈ ગયો કે IB બરાબર IE ના 2%. 2%ની જગ્યાએ 3, 4 જે પણ કીધું હોય એ પ્રમાણે એ મૂકવા. આ શોધી નાખો પહેલાં IE કેટલું આવે તો IE મળે તમને 1.6 ગુણ્યા 10⁻³ એમ્પિયર. હવે IE મળી જાય અને ગુણ્યા 2% એટલે 2/100 એટલે IB મળે. હવે IE મળી જાય IB મળી જાય આ સંબંધ છે ત્રણેય પ્રવાહ વચ્ચેનો. IC મળે IC અને IB મળી જાય પછી બીટા મળે તો ગણી નાખો છે પૂરું. IC મળી જાય IC બરાબર IE માઇનસ IB બરાબર. આ બે મૂલ્યો છે હવે આપણી પાસે બાદબાકી કરો વધે એ કલેક્ટર પ્રવાહ કહેવાય બરાબર. એટલે કુલ પ્રવાહ એટલે એમીટર પ્રવાહ એના બે ભાગ પડે બેઝ પ્રવાહ અને કલેક્ટર પ્રવાહ. એટલે IE આપણને 1.6 ગુણ્યા 10⁻³ મળે. IB મળ્યું 0.032 ગુણ્યા 10⁻³ તો કલેક્ટર પ્રવાહ આટલો મળશે. બાદબાકી કરો એટલે એ જવાબ મળશે 1.569 ગુણ્યા 10⁻³ એમ્પિયર. હવે NPN CE માટે પ્રવાહ ગેઇન શોધવો હોય તો હવે આપણી પાસે ત્રણેય પ્રવાહો છે. પ્રવાહ ગેઇન આલ્ફા બરાબર આઉટપુટ પ્રવાહ C માટે આઉટપુટ પ્રવાહ IC અને ઇનપુટ પ્રવાહ IB બરાબર. એટલે IC 1.569 ગુણ્યા 10⁻³ અને IB છે 0.032 ગુણ્યા 10⁻³. તો આ આલ્ફા મળે અને તમે જોઈ શકો કે અહીંયા IC છે એ મોટું હોય IB એના કરતાં નાનું હોય. આ આમ તો માઇક્રો એમ્પિયરના ક્રમનો જ હોય આ પ્રવાહ એટલે આ ગુણોત્તર 1 કરતાં મોટો આવે પ્રમાણમાં. જો આ બીટા જે છે બીટા એ લેસ ધેન આપણે અહીંયા બીટા નામ આપો CE છે ને બીટા. તો બીટા છે એ ગ્રેટર ધેન 1 હોય જ્યારે આલ્ફાનું મૂલ્ય લેસ ધેન 1 હોય. આ ગ્રેટર ધેન 1 લખો 1 કરતાં પ્રમાણમાં મોટું આવે. અને આલ્ફામાં જો IC છેદમાં E છે તો એનો અર્થ એવો થાય કે અહીંયા છેદ મોટો અને અંશ નાનો એટલે આલ્ફા લેસ ધેન 1 હોય. એટલે આવો કોઈ પણ દાખલો તમને પૂછે બરાબર તો પ્રવાહના સંબંધ પરથી તમે એ જવાબ આપી શકો. ટ્રાન્ઝિસ્ટર સાથે સંકળાયેલા કેટલાક પ્રાચલો બરાબર ઇનપુટ અવરોધ છે આઉટપુટ અવરોધ છે ટ્રાન્સ કન્ડક્ટન્સ છે આવી બધી રાશિઓ વ્યાખ્યાયિત કરેલી છે. તો એ બધા સૂત્રો આપણે જોઈ લઈએ. પરિપથ દોરીએ તો આ રીતે જો NPN CE ટ્રાન્ઝિસ્ટર બેઝ આ કલેક્ટર ઇમિટર. અહીંયા ઇમિટર છે એ ઇનપુટ અને આઉટપુટના સંદર્ભમાં કોમન હોય એટલે આ ઇનપુટ આઉટપુટના સંદર્ભમાં કોમન રાખવાનું. અહીંથી ઇનપુટ આપવાનું અને આમ આઉટપુટ મળશે તો આ બાજુ ઇનપુટ પરિપથ કહેવાય. જે આ રીતે આપણે બધા જે તે મીટર આ જરૂર પડશે એ મીટર કે વોલ્ટ મીટર એ પરિપથમાં જોડી દઈએ માપન માટે. બાયસ આપશું એ પ્રમાણે બધું જો આ રીતે ઇનપુટ પરિપથ છે. આ જો NPN છે એટલે આ N હોય આ બેઝ છે એ P હોય અને આ N હોય. તો આપણે અહીંયા NPN ટ્રાન્ઝિસ્ટરમાં આ બેઝ અને ઇમિટર વચ્ચેનું જે જંકશન થયું આ જો આ બેઝ અને ઇમિટર આપણે હમણાં આકૃતિ દોરી હતી ને બેઝ ઇમિટર વચ્ચેના જંકશનને કેવું બાયસ આપવાનું હોય ફોરવર્ડ. તો અહીંયા એક બેટરી વડે ફોરવર્ડ બાયસ આપીશું. આ P નું જોડાણ ધન સાથે
આ ફોરવર્ડ બાયસ આપ્યું. જે બેટરી વડે આપણે ફોરવર્ડ બાયસ આપીએ છીએ એ બેટરીને VEE એવું નામ આપી દઈએ. આ એક રિયોસ્ટેટ છે જેને R1 કહી દો. અહીંયા એક માઇક્રો એમીટર જોડેલું હોય જે ઇનપુટ પ્રવાહ માપશે. NPN-C ટ્રાન્ઝિસ્ટર માટે ઇનપુટ પ્રવાહ એટલે બેઝ પ્રવાહ થયો. આ IB માપે, IB માઇક્રો એમ્પિયરમાં. અને અહીંયા એક વોલ્ટમીટર જોડ્યું હોય. એ વોલ્ટમીટર આ બેટરી વડે તમે બેઝ ઇમિટર જંક્શનને જે વોલ્ટેજ લાગુ પાડશો, આ જંક્શનને જે વોલ્ટેજ સપ્લાય આપશો, જે ફોરવર્ડ બાયસ વોલ્ટેજ જે આપશો, કેટલો તમે સપ્લાય આપ્યો છે એ માપશે અહીંનું વોલ્ટમીટર. અને એ માપન જે આપે એને આપણે VCE કહીએ, એટલે સોરી VBE કહીએ. આ બેટરીના વોલ્ટેજ છે. આ બેટરીના વોલ્ટેજ અહીંયા જેટલા લાગુ પડે એ માપવા માટેનું વોલ્ટમીટર છે જે અહીં જોડ્યું હોય. આ રિયોસ્ટેટ વડે તમે સપ્લાય વોલ્ટેજ બદલી શકો અને જે ફેરફાર કરો છો એ નોંધી શકાય. આ ઇનપુટ પ્રવાહમાં એ મુજબ ફેરફાર થતો હોય એ નોંધી શકાય. આ પરિપથને ઇનપુટ પરિપથ કહેવાય. NPN-CE ટ્રાન્ઝિસ્ટરનો આઉટપુટ પરિપથ આ મુજબ છે. જો ધ્યાન આપો, આઉટપુટમાં આ કલેક્ટર છે. જો ઇમિટર તો કોમન છે. અહીંયા ઇમિટર ઇનપુટ આઉટપુટના સંદર્ભમાં કોમન છે. એટલે મેઇન ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલ કયા ગણાય? તો કે ઇનપુટ થયો બેઝ અને આઉટપુટ થયું કલેક્ટર. બેઝ ઇનપુટ પ્રવાહ થાય, કલેક્ટર આઉટપુટ પ્રવાહ થાય. એ આઉટપુટ પ્રવાહ નોંધવા માટે અહીંયા મિલી એમીટર જોડેલું હોય જે IC નોંધશે. એ મિલી એમ્પિયરના ક્રમનો હોય. અહીંયા આપણે આગળ વાત કરી પ્રમાણે કે કલેક્ટર જંક્શન થયું, આજે કલેક્ટર જંક્શન એને કેવું બાયસ આપવાનું કલેક્ટર જંક્શનને? તો કે રિવર્સ બાયસ. રિવર્સ બાયસ આપવું એટલે Nનું જોડાણ ધન સાથે. આ રિવર્સ બાયસ આપ્યું કહેવાય. જો આ રિયોસ્ટેટ છે R2, તો આ રિવર્સ બાયસ આપ્યું Nનું ધન સાથે જોડાણ. જે વોલ્ટેજ આ બેટરીના છે એને આપણે VCC કહી દઈએ. VCC એ રિવર્સ બાયસ વોલ્ટેજ જેટલા આ રિવર્સ બાયસ વોલ્ટેજ આપણે જેટલા લાગુ પાડીશું, બરાબર, એ લાગુ પાડેલા વોલ્ટેજ અહીંયા વોલ્ટમીટરમાં નોંધાશે, જેને આપણે કહીશું VCE સપ્લાય વોલ્ટેજ. આ વોલ્ટમીટર છે જે અહીંથી સપ્લાય આપેલો વોલ્ટેજ માપશે. આ આઉટપુટ પરિપથ કહેવાય. આ આઉટપુટમાં આપેલ રિવર્સ બાયસ બેટરી છે. આ રિવર્સ બાયસ વડે લાગુ પાડેલ રિવર્સ બાયસ વોલ્ટેજ જે અહીંયા નોંધી શકાશે. આ આઉટપુટ પ્રવાહ અહીંયા કલેક્ટર પ્રવાહ જે મિલી એમ્પિયરના ક્રમનો અહીંયા નોંધી શકાશે. બરાબર, આ આખો પરિપથ થયો. હવે આપેલ પરિપથ માટે આપણે પહેલાં ઇનપુટ અવરોધ વ્યાખ્યાયિત કરીએ. ઇનપુટ અવરોધ તો ઇનપુટ અવરોધને RI નામ આપો. જો મૂળ તો અવરોધની વાત છે એટલે ઓહમનો નિયમ R બરાબર V/I. આ હકીકત જ છે મૂળ. પણ અહીંયા ટ્રાન્ઝિસ્ટર માટે અહીંયા જે સંજ્ઞાઓ આપી હોય એના સંદર્ભમાં આપણે લખીશું ઇનપુટ અવરોધ. આ ઇનપુટ પરિપથ છે. જો આટલો ઇનપુટ પરિપથ છે અને આટલો જે છે એ આઉટપુટ પરિપથ છે. ઇમિટર ઇનપુટ આઉટપુટના સંદર્ભમાં કોમન હોય એટલે તો એને શું કહેવાય છે? CE કોમન ઇમિટર. ઇનપુટ પ્રવાહ બેઝ પ્રવાહ, આઉટપુટ પ્રવાહ કલેક્ટર પ્રવાહ. ઇનપુટ સપ્લાય વોલ્ટેજ VBE, આઉટપુટ સપ્લાય વોલ્ટેજ VCE. બરાબર. ઇનપુટ અવરોધનો અર્થ થાય ઇનપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર. તમે પ્રયોગ કરો આ રિયોસ્ટેટની મદદથી સપ્લાય વોલ્ટેજ વધારો તો ઇનપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર અને એને અનુરૂપ ઇનપુટ પ્રવાહમાં થતો ફેરફાર નોંધવામાં આવે તો એનો ગુણોત્તર લઈ લો, પછી એ ઇનપુટ અવરોધ કહેવાય. તો આપણે સૂત્ર જોશું ખાલી. જો ઇનપુટ અવરોધ RI બરાબર ડેલ્ટા VBE, ઇનપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર છેદમાં ઇનપુટ પ્રવાહમાં થતો ફેરફાર ડેલ્ટા IB. અને આ ગુણોત્તર તમે લો, આ પ્રેક્ટિકલ છે આખો આ મુજબનો. આ ગુણોત્તર તમે લો એ દરમિયાન આઉટપુટ પરિપથમાં સપ્લાય ને આ બધું અચળ જ રાખ્યું હોય, કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. આને અડવાનું જ નથી. આ એમને જ છે, ચોક્કસ સપ્લાય આપી દઈ, રિયોસ્ટેટ સ્થિર છે. આ રિયોસ્ટેટની મદદથી તમે ઇનપુટ વોલ્ટેજ બદલો અને એ પ્રમાણે જે ઇનપુટ પ્રવાહ બદલાય એ નોંધો
એ ઇનપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર અને એને અનુરૂપ ઇનપુટ પ્રવાહમાં થતો ફેરફાર નોંધીને આ ગુણોત્તર લો એને ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોધ કહેવાય. આ સૂત્ર થયું એમ. પછી આઉટપુટ અવરોધ. તો નામ પ્રમાણે જો આઉટપુટ અવરોધ એટલે એ હવે આઉટપુટ પરિપથની વાત થઈ. ટ્રાન્ઝિસ્ટરનો આઉટપુટ અવરોધ, આઉટપુટ અવરોધને R0 નામ આપો. તો આઉટપુટ સપ્લાય વોલ્ટેજ અહીંથી આપવાનો, ફેરફાર અહીંયા નોંધવાનો. તો જેમ આને ઇનપુટ અવરોધ કહેવાય તો આઉટપુટ અવરોધ કોને કહેવાય? તો કે આઉટપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર. હવે શું કરવાનું હોય? આ ફિક્સ રાખવાનું, બધું ચોક્કસ મૂલ્ય આના ગોઠવી દીધા, ચોક્કસ IB મળી ગયું છે, એમાં કંઈ ફેરફાર નહીં કરવાનો. આ રિયોસ્ટેટ વડે આઉટપુટ સપ્લાય વોલ્ટેજ VCC બદલવાનો. તો એમાં જે ફેરફાર કરો એ ડેલ્ટા VCE અને એને અનુરૂપ આઉટપુટ પ્રવાહમાં થતો ફેરફાર ડેલ્ટા IC. ડેલ્ટા VCE જેને કહેવાય આઉટપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર, જે અહીંયાથી થાય આ રિયોસ્ટેટ વડે, અને એને અનુરૂપ આઉટપુટ પ્રવાહ IC કલેક્ટર પ્રવાહમાં જે ફેરફાર થાય એ નોંધવામાં આવે આ મીટરમાંથી. અને આનો ગુણોત્તર લઈ લો, આઉટપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર અને આઉટપુટ પ્રવાહમાં થતો ફેરફાર, એ કહેવાય આઉટપુટ અવરોધ. ડેલ્ટા VCE છેદમાં ડેલ્ટા IC. અને આ જ્યારે લો ત્યારે અહીંયા IB અચળ હોય, બરાબર. ત્રીજું પદ છે ટ્રાન્સકન્ડક્ટન્સ. એક રાશિ છે ટ્રાન્સકન્ડક્ટન્સ, બરાબર. એ એક ચોક્કસ ગુણોત્તર છે. જો એને GM વડે દર્શાવાય. તો ટ્રાન્સકન્ડક્ટન્સ GM ટ્રાન્ઝિસ્ટર માટે આ કયો ગુણોત્તર છે? તો કે ડેલ્ટા IC છેદમાં ડેલ્ટા VB. શબ્દોમાં બોલો તો ટ્રાન્સકન્ડક્ટન્સનો અર્થ થાય કે આઉટપુટ પ્રવાહમાં થતો ફેરફાર છેદમાં ઇનપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર. અહીંયા જે ફેરફાર થાય એ અને અહીંયા જે ફેરફાર કર્યો હોય તમે એનો ગુણોત્તર ડેલ્ટા IC છેદમાં ડેલ્ટા VB. આ ટ્રાન્સકન્ડક્ટન્સ થયું. હવે ટ્રાન્સકન્ડક્ટન્સના અન્ય સ્વરૂપ બનાવવા છે તો આને 2 સ્ટેપ આગળ વધારીએ. જો અંશ અને છેદને ડેલ્ટા IB વડે ભાગી નાખો. ડેલ્ટા IB એટલે ઇનપુટ પ્રવાહમાં થતો ફેરફાર. જો ડેલ્ટા IC છેદમાં ડેલ્ટા IB, ડેલ્ટા VBE છેદમાં ડેલ્ટા IB. તો પછી આને શું કહેવાય? આ શું થયું? બીટા. NPN CE માટે પ્રવાહ ગેઇન, બરાબર. આઉટપુટ પ્રવાહમાં થતો ફેરફાર છેદમાં ઇનપુટ પ્રવાહમાં થતો ફેરફાર. આ થયું પ્રવાહ ગેઇન બીટા. અને આ શું થયું? ઇનપુટ અવરોધ RI. તો ટ્રાન્સકન્ડક્ટન્સ GM બરાબર બીટા છેદમાં RI. એક આ સૂત્ર ધ્યાનમાં રાખો. ટ્રાન્સકન્ડક્ટન્સનું બીટા પ્રવાહ ગેઇન, RI ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોધ. ઇનપુટ અવરોધનો અર્થ આપણે આ કર્યો. પછી છે વોલ્ટેજ ગેઇન. જેમ પ્રવાહ ગેઇન એમ વોલ્ટેજ ગેઇન. અહીંયા જો તમે પ્રવાહ ગેઇન બોલો કે વોલ્ટેજ ગેઇન બોલો કે પછી હજી એક પાવર ગેઇન આવશે. તો વોલ્ટેજ ગેઇન કે પ્રવાહ ગેઇન કે પાવર ગેઇનનો અર્થ થાય આઉટપુટ છેદમાં ઇનપુટ. આઉટપુટ છેદમાં ઇનપુટ. પ્રવાહ હોય તો આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ પ્રવાહ. વોલ્ટેજ હોય તો આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ. અને પાવર હોય તો આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. બરાબર. આ ત્રણેય પ્રકારના ગેઇન આ મુજબ વ્યાખ્યાયિત થાય. આપણે પ્રવાહ ગેઇનનું સૂત્ર તો લખી નાખ્યું. હવે આપણે લખીશું વોલ્ટેજ ગેઇન. વોલ્ટેજ ગેઇન. જો વોલ્ટેજ ગેઇનને સંજ્ઞામાં AV વડે દર્શાવાય છે. વોલ્ટેજ ગેઇન બરાબર આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ. અહીં આપણે ફેરફારના સ્વરૂપમાં લખીશું. તો આમાં આઉટપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર કયો કહેવાય? ડેલ્ટા VCE. ડેલ્ટા VCE છેદમાં ઇનપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર ડેલ્ટા VB. એટલે આ મૂળ અર્થ આ તો થાય જ
એવી એટલે હવે આપણે વોલ્ટેજ ગેઇનને અન્ય સ્વરૂપમાં મેળવવું છે જો, તો એના માટે હવે અહીં ધ્યાન આપો, V ઇઝ ઇક્વલ ટુ IR, આ મૂળ સૂત્ર તો આપણે જાણીએ છીએ, બરાબર. તો આ બે V છે આઉટપુટમાં, આ ઇનપુટમાં જે વોલ્ટેજમાં ફેરફાર કર્યો હોય, તો આઉટપુટમાં વોલ્ટેજનો ફેરફાર બરાબર ઓહમના નિયમ પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ IR પ્રમાણે આઉટપુટમાં વોલ્ટેજમાં થતો ફેરફાર બરાબર આઉટપુટ પ્રવાહમાં થતો ફેરફાર ગુણ્યા આઉટપુટ અવરોધ. V ઇઝ ઇક્વલ ટુ IR, V એટલે આઉટપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર બરાબર I એટલે આઉટપુટ પ્રવાહમાં થતો ફેરફાર અને ગુણ્યા R એટલે આઉટપુટ અવરોધ. ઓહમના નિયમ પ્રમાણે લખાયું, બરાબર. તો શું લખશું આપણે અહીંયા? ડેલ્ટા VCE, તો ડેલ્ટા VCE બરાબર આઉટપુટ પ્રવાહમાં થતો ફેરફાર ડેલ્ટા IC ગુણ્યા આઉટપુટ અવરોધ. અવરોધમાં ફેરફાર ન હોય તો એક ચોક્કસ મૂલ્ય આઉટપુટ અવરોધ. આઉટપુટ અવરોધને આપણે અહીંયા R0 વડે દર્શાવ્યું છે. ઘણી વખત એને લોડ અવરોધ એવું કહેવાય છે, RL વડે પણ દર્શાવાય. એટલે તમે RL સંજ્ઞા આપી દો અહીંયા. સમજ્યા આખી વાત? તો નીચે શું લખાશે બોલો? ડેલ્ટા VB એટલે કોનો ગુણાકાર? વોલ્ટેજ બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ, ઓહમનો નિયમ પરથી. ડેલ્ટા IB ગુણ્યા ઇનપુટ અવરોધ RI. આ અવરોધ નથી, આ તો શું છે? રિયોસ્ટેટ છે, બરાબર. એ તો તમારે આ સપ્લાય વોલ્ટેજ બદલવા માટે ગોઠવણી છે. રિયોસ્ટેટ ન હોય તો આ વેરિયેબલ બેટરી હોય અને અહીંયા વોલ્ટમીટર હોય. એટલે આપણે લખીશું ડેલ્ટા IB ઇન્ટુ RI, બરાબર. હવે આને શું કહેવાય? ડેલ્ટા IC છેદમાં ડેલ્ટા IB ને, અને RL છેદમાં RI ને શું કહેવાય? આગળ આ બધું લખ્યું છે આપણે. બીટા, આ પ્રવાહ ગેઇન થયું ને જો, અને આને શું કહેવાય? RL છેદમાં RI. બે અવરોધનો ગુણોત્તર છે નહીં તો એમને રાખો, હાલો, એમાં કંઈ નહીં થાય. RL છેદમાં RI એટલે બીટા વોલ્ટેજ ગેઇન AB બરાબર બીટા RL છેદમાં RI. તો આ એક સૂત્ર બન્યું. હવે પાવર ગેઇન, તો પાવર ગેઇન બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. જેમ V બરાબર IR એમ પાવર P બરાબર VI. પાવર બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ, આ મૂળ સૂત્ર. તો આઉટપુટ પાવર શું લખાશે? આઉટપુટ પાવર ડેલ્ટા, આ જે આઉટપુટ પાવર આપણે અંશમાં લખ્યું, મૂળ સૂત્ર P બરાબર VI. આઉટપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર ગુણ્યા આઉટપુટ પ્રવાહમાં થતો ફેરફાર. સમજો છો આખી વાત? એટલે પાવર ગેઇનને AP નામ આપો, ડેલ્ટા IC ગુણ્યા ડેલ્ટા VCE, બરાબર. તો પછી છેદમાં ડેલ્ટા IB ગુણ્યા ડેલ્ટા VBE. આને શું કહેવાય? આ ગુણોત્તરને બીટા. આને શું કહેવાય? એવી વોલ્ટેજ ગેઇન, આઉટપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર છેદમાં ઇનપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર. એટલે બીટા ગુણ્યા એવી એવું થાય. શબ્દોમાં બોલો તો વાત આવી થઈ જો કે પાવર ગેઇન બરાબર પ્રવાહ ગેઇન ગુણ્યા વોલ્ટેજ ગેઇન. પાવર ગેઇન બરાબર પ્રવાહ ગેઇન ગુણ્યા વોલ્ટેજ ગેઇન. હવે વોલ્ટેજ ગેઇનનું આ સૂત્ર રહ્યું ને, એ અહીં મૂકી દઈ એટલે એક ચોક્કસ સૂત્ર પાવર ગેઇનનું આના સ્વરૂપમાં બનશે, RLના સ્વરૂપમાં. આ બીટા એમના એમ એ બીના સ્થાને બીટા
RL છેદમાં RI, RI એટલે ઇનપુટ અવરોધ. તો પાવર ગેઇન AP બરાબર બીટા ગુણ્યા બીટા, બીટા સ્ક્વેર RL છેદમાં RI. RL એટલે આઉટપુટમાં અવરોધ અથવા લોડ અવરોધ અને RI એટલે ઇનપુટ અવરોધ. બીટા સ્ક્વેર RL છેદમાં RI બરાબર. અહીંયા એક ઋણ નિશાની આવે છે અહીંયા, પણ એ આપણે અવગણી છે, ખાલી મૂલ્ય સ્વરૂપે લખ્યું છે. એ ઋણ નિશાનીનો અર્થ એ છે, પણ એ હવે અત્યારે કામનું નથી. સૂત્રો ધ્યાનમાં રાખજો, મૂલ્ય જ તમારે શોધવાનું. તો આટલું